So from today, we are starting chapter number 4, Introduction to E-commerce. Okay. So basically, e-commerce બધાને ખબર જ છે. Electronic commerce, or we can say internet through જેટલા બી communication થાય છે એ બધાને શું કહેવાય? E-commerce. Okay. So first chapter is Introduction to E-commerce. So e-commerce અત્યારે બહુ પોપ્યુલર થઈ ગયું છે. દરેક પ્રોડક્ટ, ઇવન ફૂડ ડિલિવરીના સિસ્ટમના અંદર બી e-commerce બહુ પોપ્યુલર થઈ ગયું છે. હવે એને પોપ્યુલર કેવું કે પછી દેખાદેખી કેવી, આઈ ડોન્ટ નો. મારા ઘર પાસેનો જ એક કિસ્સો છે. ઘરના કોર્નર પર જ પિઝા શોપ છે, એટલે એકદમ આમ વોકિંગ ડિસ્ટન્સ પર જ પિઝા શોપ છે. બટ સ્વિગી પરથી ઓર્ડર કરે છે. કેમ તો 50% ઓફ છે ને એટલા માટે. બોલો, એટલે 50% ઓફની લાલચમાં વોકિંગ ડિસ્ટન્સની અંદર શોપ હોવા છતાં પેલો ત્યાંથી ઓનલાઈન ઓર્ડર કરે છે. હવે આ આઈ ડોન્ટ નો કે ઈ કોમર્સનો ફાયદો છે કે ગેરફાયદો. એટલે ઘણીવાર લાગે કે યાર ઈ કોમર્સ સારું છે, ઇન્ટરનેટ સારું છે, પણ ઘણીવાર એવું બી લાગે કે સિક્કાની બીજી બાજુ જોઈએ તો બહુ બધા ડિસએડવાન્ટેજ બી છે. લાઈક આપણે એટલા લેઝી થઈ ગયા છે કે આપણે જોયેલી વસ્તુને જોવા માટે બી આપણે હવે ગૂગલ કરીએ છીએ. મારે અડાજણમાં કોઈ લોકેશન પર જવું છે, મને ખબર છે આ લોકેશન અહીંયા જ છે, તો બી ગૂગલ મેપ પર એકવાર વેરીફાઈ કરી લઉં છું. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ હેબિટ ઓફ ઇન્ટરનેટ. ઓકે, હા, હજુ અનનોન લોકેશન હોય હું જાઉં તો વાત અલગ છે, બટ ધીસ ઇઝ નોટ ગુડ યુઝ ઓફ ઇન્ટરનેટ. એનીવે, લેટ્સ સ્ટાર્ટ ઇન્ટ્રોડક્શન ટુ e-commerce. So first statement, first paragraph is saying that we are living in the era of information. Yes, exactly. We are living in the era of information. We got thousands of information on daily basis on WhatsApp, Facebook, Instagram. આ બધા પર આપણને રોજની અલગ-અલગ ઇન્ફોર્મેશન મળતી જ હોય છે. આ એ વાત અલગ છે કે એમાંથી 100% ઇન્ફોર્મેશન સાચી નથી હોતી, અમુક ફ્રોડ બી હોય છે. But we are living in the era of information. Information is available from the source like radio, television, newspaper, and internet. So for main sources of information is radio, okay, radio station, radio channel, television પર જે advertising આવે છે, television પર જે news આવે છે, newspaper and internet. The availability of the internet and mobile device has changed the way we used to access information. Definitely. Mobile ના જે એના અંદર જે અપગ્રેડેશન આવે છે એના પરથી જે આપણા જે ઇન્ફોર્મેશન ગેધરિંગ ટેકનિક છે એ આપણી બહુ ચેન્જ થઈ ગઈ. આજથી 5-7 વર્ષ પહેલા તમને કહું તો કોઈ કાંડ થાય ને, કોઈ મતલબ કોઈ ઇવેન્ટ થાય ને, તો પહેલા આપણે વેઇટ કરવો પડતો હતો, બીજા દિવસે ન્યૂઝપેપરમાં આવશે. પણ હવે તો તરત જ ઓન ધી સ્પોટ ચાલુ, ટ્વિટર પર હેશટેગ ટોપ પર થઈ જશે, ઇન્સ્ટાગ્રામ પર એના રિલેટેડ પોસ્ટ આવવાની ચાલુ થઈ જશે. અને ઇવન કેટલા લોકો હશે જેના પર મીમ્સ બનાવવાના બી ચાલુ થઈ જશે. આ મીમર્સ લોકો તો એટલા એક્ટિવ હોય છે કે દુનિયામાં એક જ સેકન્ડમાં કંઈ થાય ને એટલે એના મીમ્સ બનાવવાના ચાલુ. કેટલા પોપ્યુલર કલાક છે લોકોને કે આપણને આઈડિયા નથી હોતા. ઓકે, તો આપણે કઈ ઇન્ફોર્મેશનમાં જીવી રહ્યા છે? અપ ટુ ડેટ ઇન્ફોર્મેશનના અંદર જીવી રહ્યા છે. ઓકે, people have started using internet almost every hour of the day with mobile devices. Yes, this statement is perfect for me and you also. Every hours, every second we are connected with mobiles. We are just check any new message and Instagram post and કઈ પણ જોવા માટે આપણે કનેક્ટેડ હોઈએ છીએ ઇન્ટરનેટ પર જ, આપણા મોબાઈલની સાથે. ઓકે, earlier website were used mainly to disseminate information about the product or organization. એટલે પહેલા જે વેબસાઇટ હતી એ પ્રોડક્ટ અને ઓર્ગેનાઇઝેશનના રિલેટેડ જ હતી. ફોર એક્ઝામ્પલ, website of an educational institute provide information regarding various course content, students and its faculties. એટલે એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટની જે વેબસાઇટ હોય તેમાં શું હશે? કોર્સના કન્ટેન્ટ, સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીની ઇન્ફોર્મેશન. સિમિલરલી, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઇડ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધેર પ્રોડક્ટ, ફીચર્સ ઓફ પ્રોડક્ટ, ધેર પ્રોડક્ટ, સપ્લાયર્સ એન્ડ હાઉ ટુ ઓર્ડર ધ પ્રોડક્ટ્સ એન્ડ સો ઓન. સો બેઝિક આપણે થર્ડ ચેપ્ટરના અંદર જોયેલું કે કોઈ બી વેબસાઇટના અંદર મેઇનલી 4 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય. First one is its aim, its goal. Second one is its audience, then content, and fourth one is medium.
તો એના રિલેટેડ જ વેબસાઇટનું આખું કન્ટેન્ટ હોય. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને ઇન્ફોર્મેશન રિલેટેડ કહે છે. Now we move on second paragraph. Last few decades, due to tremendous development in telecommunication, infrastructure and software technology, internet has become popular among the individual as well as business organization. એટલે ટેલિકોમ્યુનિકેશન અને એ બધામાં બહુ અપડેટેડ આવવાને કારણે સોફ્ટવેર ને બધાની પોપ્યુલારિટીના લીધે આપણે હવે કેવા થઈ ગયા, અપ ટુ ડેટ થઈ ગયા અને નવી નવી ટેકનોલોજી બી આવતી થઈ ગઈ. તમે ગૂગલનું પોતાનું ગૂગલ અસિસ્ટન્ટ જોયું હશે અને સીરી એપલ કંપનીનું, એવી રીતે એમેઝોનનું છે એલેક્સા. તો આ બધી એક લેટેસ્ટ ટેકનોલોજી છે. આપણે આપણા ઇન્ટરેસ્ટ પ્રમાણે એ લોકો સાથે કોમ્યુનિકેશન કરી દેવાય. લાઈક આપણે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરીએ છીએ અને આપણે ગૂગલના અસિસ્ટન્ટ સાથે કોમ્યુનિકેટ કરી લઈએ કે રિમેમ્બર કે આ સ્ટેશન આવે તો મને રિમાઇન્ડ કરાવજે, અથવા આ સોંગ તું વગાડજે, અથવા મને ટેમ્પરેચરનું અપડેટ આપજે, તો એ ઓટોમેટિક આપણને ઇન્ફોર્મેશન આપતી હોય છે. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ટેલિકોમ્યુનિકેશન અપડેટેડ કહેવાય આપણે, કે એટલા અપડેટ થઈ ગયા છે કે ટેકનોલોજી ને બધું આપણને હવે આપણા મૂવમેન્ટ પર જ આપણને ખબર પડી જાય છે. ઓકે, ટુડે ઇન્ટરનેટ ઇઝ બીંગ યુઝડ બાય પીપલ ફોર વેરિયસ પર્પઝ લાઇક પેઇંગ બિલ્સ, બેન્કિંગ એન્ડ ઇવન શોપિંગ. ઓકે, નોર્મલી બિલ પે કરવાનું હોય તો પેટીએમ છે, રિચાર્જ કરવા માટે પેટીએમ છે, ગૂગલ પે છે, ફોન પે છે, કેટલી બધી એપ્લિકેશન છે. બેન્કિંગ, નેટ બેન્કિંગ આપણે કરીએ જ છે, અને શોપિંગ એમેઝોન, ફ્લિપકાર્ટ પરથી કંઈ ને કંઈ પરચેસ કરતા જ રહીએ છીએ. તો આપણે ઇન્ટરનેટનો આ બધા માટે યુઝ કરતા થઈ ગયા છે. ઇવન હવે તો સ્ટડી પર્પઝ માટે પણ આપણે ઇન્ટરનેટનો યુઝ કરતા થઈ ગયા છે. બિઝનેસ ઓર્ગેનાઇઝ કન્ડક્ટ એક્ટિવિટી લાઇક માર્કેટિંગ ઓફ ધ પ્રોડક્ટ, સેલિંગ ઓફ ધ પ્રોડક્ટ, પ્રોવાઇડિંગ કેટલોગ, ટ્રેડિંગ ઓફ ધ સ્ટોક એન્ડ કસ્ટમર સર્વિસીસ. બિઝનેસના રિલેટેડ કઈ રીતે ઇન્ટરનેટ કામમાં લાગે, તો માર્કેટિંગ કરવું હોય, સેલિંગ કરવું હોય, કેટલોગ પ્રોવાઈડ કરવો હોય. કેટલોગ મતલબ વન કાઇન્ડ ઓફ પ્રી ડિફાઇન્ડ ડિઝાઇન. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ શૂઝ છે તો શૂઝના કેટલોગ હોય, એની ડિઝાઇન હોય, એનો શૂઝ નંબર હોય, એનો મોડેલ નંબર હોય, તો ઇટ ઇઝ કોલ્ડ કેટલોગ. ઓકે, પછી સ્ટોકના રિલેટેડ ટ્રેન્ડિંગમાં કયું છે, ટ્રેડિંગ કયું ચાલે છે, એ બધું સ્ટોકના રિલેટેડ બી બધા લોકો એનો યુઝ કરતા હોય છે. The use of internet for conducting such business activity is known as e-commerce. તો આપણે ઇન્ટરનેટથી જેટલા બી કોમ્યુનિકેશન કરીએ આવા બિઝનેસને શું કહેવાય, e-commerce, right? So e-commerce can also be defined as a buying and selling of product, services and information using electronic media like internet. એટલે e-commerce ની ડેફિનેશનમાં બીજું બી આવી શકે કે આપણે કોઈ પ્રોડક્ટને બાઇંગ કે સેલિંગ કરી શકીએ છીએ, સર્વિસીસ અને ઇન્ફોર્મેશનનો યુઝ કરી શકીએ છીએ. જે રીતે અત્યારે તમે એજ્યુકેશનલ લઈ રહ્યા છો, સ્ટડી કરી રહ્યા છો, તો ઇન્ટરનેટની મદદથી ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઈ-કોમર્સ આપણે કહી શકીએ. એવી રીતે ફોરેન કન્ટ્રીના અંદર છે ને, ડોક્ટરની સર્વિસીસ બી હવે ઇન્ટરનેટ થ્રુ ચાલુ થઈ ગઈ. એટલે લાઈક તમારે હોસ્પિટલ જવાની જરૂર નથી, તમે વિડીયો કોલિંગ કરીને તમારા ડોક્ટર સાથે કન્સલ્ટ કરી શકો છો. ઇન્ડિયામાં બી હવે ધીરે ધીરે આ પોપ્યુલર થવાનું છે, બટ ફોરેન કન્ટ્રીમાં આ સ્ટાર્ટ થઈ ગયું છે. તમારા બધા જ કેરેક્ટરિસ્ટિક, તમારા જે સિમ્પટમ્સ છે, તમને જે પ્રોબ્લેમ્સ છે ડિસ્કસ કરવાના, અને એનું સોલ્યુશન અને એની મેડિસિન ને બધું એ લોકો ત્યાં જ ઓનલાઈન અવેલેબલ આપી દે. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ઈ-કોમર્સ. ધીસ ઇઝ પાર્ટ ઓફ ઈ-કોમર્સ, રાઈટ? It is a modern business methodology that address to the need of organization, merchant and consumer in cutting cost while improving the quality of good and services. Obviously cost માં બહુ ઇફેક્ટ પડી જાય ઈ-કોમર્સ ના અંદર. ઘણીવાર એવું હોય કે એક પેન ડ્રાઈવ 500 રૂપિયાની હોય લોકલ માર્કેટના અંદર, આ જ પેન ડ્રાઈવ 400 રૂપિયામાં ઓનલાઈન અવેલેબલ હોય, તો કોસ્ટમાં કટિંગ આવી ગયું. અચ્છા, આ કટિંગ કેમ આવ્યું એનું રીઝન કહું તો જે વચ્ચે વચ્ચે સ્ટોરેજ ને બધું હતું એ ઓછું થઈ ગયું. મેં તમને આગળ બી એક્ઝામ્પલ આપેલું કે બેંગ્લોરથી હું કોઈ પ્રોડક્ટ મંગાવું તો એ ડાયરેક્ટ મારા ઘરે નથી આવતી. લોકલ માર્કેટની વાત કરું, એ પહેલા લોકલ શોપમાં જશે, એટલે કે ગુજરાતમાં આવશે, ગુજરાતમાં સુરતમાં આવશે, અને સુરતના અલગ અલગ એરિયામાં આવશે. તો એરિયાના જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર છે પોતાના કમિશન્સ કાઢશે. એટલે 500ની વસ્તુ 400ની વસ્તુ તમને કેટલામાં મળે છે? 500માં. પણ આ જ વસ્તુ ડાયરેક્ટ તમે મંગાવી લો છો ઓનલાઈન, એટલે ડાયરેક્ટ તમે અને સેલર આ બંનેનું કોમ્યુનિકેશન થઈ ગયું. તો વચ્ચે આ લોકો હવે નથી આવતા, એટલે બી પ્રાઇસમાં કટિંગ હોઈ શકે, રાઈટ? ઇટ ઓલ્સો ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ ડિલિવરી. અચ્છા, આપણા ત્યાં ડિલિવરી માટે 2-3 દિવસ લાગે છે, પણ ફોરેનમાં ડ્રોન ડિલિવરી સિસ્ટમ બી ચાલુ થઈ ગઈ. 1 કલાકમાં પ્રોડક્ટ તમારા ઘરે, એમેઝોન ડ્રોન સિસ્ટમ, ગૂગલ પર સર્ચ કરશો તમને યુટ્યુબ પર વિડીયો મળશે એમેઝોન ડ્રોન સર્વિસીસના અંદર. તો ડિલિવરી બી તમને કેવું મળી જાય છે? ફાસ્ટ મળી જાય છે. It allows people to rise above
the barriers of the times and distance and take the benefit of global market and business opportunity. Okay, આપણું માર્કેટ કેવું થઈ જાય છે? ગ્લોબલ માર્કેટ થઈ જાય. એઝ અ સેલર પોઈન્ટ ઓફ વ્યૂ બી બેનિફિટ છે અને એઝ એ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ બી બેનિફિટ છે. કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ બેનિફિટ હું એટલા માટે કહી શકું કે કોઈ એવી પ્રોડક્ટ છે જે કદાચ ઇન્ડિયામાં નથી મળતી અથવા આપણને આપણા માઇન્ડમાં છે કે યાર કેનેડામાં આ વસ્તુ બહુ મસ્ત મળતી હતી, મારા એક સગાવાલાએ મને ગિફ્ટ કરેલી, મારે આ પ્રોડક્ટ મંગાવી છે, પણ મારે એમને નથી કે મારે ઓનલાઈન મંગાવ્યું, તો આપણે એક્સેસ કરીને મંગાવી શકીએ છીએ એ વસ્તુ. એમેઝોન છે, અલીબાબા છે, આ બધી વેબસાઇટ છે જે ગ્લોબલી પ્રોડક્ટ અવેલેબલ આપણને કરે છે. સ્પેશિયલી જે માઇક છે, ગેમિંગ સિસ્ટમ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, એ કદાચ ઇન્ડિયામાં લોન્ચ નહીં થયા હોય પણ બહાર કન્ટ્રીમાં અવેલેબલ હોય. આઈફોનમાં બી લોકો એવું જ કરતા હતા, જ્યારે લોન્ચ થાય તો યુએસ યુકેમાં પહેલા લોન્ચ થાય, ઇન્ડિયામાં પછી લોન્ચ થાય, તો એ લોકો શું કરે, બહારથી મંગાવીને પછી ઇન્ડિયામાં વેચતા હતા. તો આ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ બી બેનિફિટ છે, એઝ વેલ એઝ સેલર પોઈન્ટ ઓફ વ્યૂ બી બેનિફિટ છે કે સેલરને બી એની પ્રોડક્ટ વર્લ્ડ વાઇડ અવેલેબિલિટી મળી જાય છે, રાઈટ. પણ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તેમ દરેક વસ્તુના બેનિફિટ બી છે, એડવાન્ટેજ બી છે અને ડિસએડવાન્ટેજ બી છે. આ ચેપ્ટરના એન્ડિંગમાં અથવા 5મા ચેપ્ટરના એન્ડિંગમાં ડિસએડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ આપણે એના વિશે ડિસ્કસ કરીશું કે બહુ બધા ડિસએડવાન્ટેજ બી છે ઈ કોમર્સના અંદર. ઓકે, તો અત્યારે તો આપણે એના એડવાન્ટેજીસ જોઈએ છે. સો નેક્સ્ટ પેરેગ્રાફ, selling the product through website is the fastest growing method of trading worldwide. Yes, પ્રોડક્ટ ને હવે સેલિંગ કરવું ઓનલાઈન બહુ ફાસ્ટ થઈ ગયું છે. ઇવન અત્યારે લોકડાઉનના ડ્યુરેશનમાં ઓનલાઈન શોપિંગ બહુ વધી ગઈ છે. અને એક બેનિફિટ બી છે કે આપણે લોકલ જઈએ અને આપણને ચાન્સીસ વધી જાય, એના કરતાં આપણે પ્રોડક્ટને ઓનલાઈન જ મંગાવતા થઈ ગયા છે. Many different types of product and services such as books, electronic gadgets, cars, holiday packages and many more are trend online. Okay, તમને એક જનરલ નોલેજ તરીકે એક વસ્તુ શેર કરું છું કે દુનિયામાં સૌથી પહેલું પ્રોડક્ટ એટલે કે સેલિંગ જે થયું એ બુકના રિલેટેડ થયું. એમેઝોને સૌથી પહેલા એની બુક વેચવાનું ચાલુ કર્યું અને ફ્લિપકાર્ટે બી ઇન્ડિયામાં સૌથી પહેલા શું વેચવાનું ચાલુ કર્યું? બુક. બેંગ્લોર સિટીમાંથી એ લોકોએ ચાલુ કર્યું ફ્લિપકાર્ટ કંપનીએ, અને આજે એ લોકો વર્લ્ડ વાઇડ છે. એવી રીતે એમેઝોને બી જે છે બુક સ્ટાર્ટિંગ કરેલી અને પછી અત્યારે એ લોકો વર્લ્ડ વાઇડ છે. ઇવન એમેઝોનનો માલિક જે જેસોફ છે એ તો અત્યારે વર્લ્ડનો સૌથી મિલિયનર્સ પર્સનમાં આવે છે. તો એટલે જસ્ટ નોલેજ કે સૌથી પહેલી શરૂઆત શેનાથી થયેલી? બુકથી થયેલી. બુકનું લે વેચ ઓનલાઈન સ્ટાર્ટ થયું અને ધીરે ધીરે પછી બધી જ પ્રોડક્ટ ઓનલાઈન આવી ગઈ. ઓકે, એટલે 2000ના એરામાં આ બધું સ્ટાર્ટ થયું. ઇન્ડિયામાં 2005 ને 2007માં પોપ્યુલર થયું. ઇન્ડિયામાં ઇનિશિયલ લેવલ પર લોકો કેશ ઓન ડિલિવરી ઓર્ડર જ કરતા હતા. જે વસ્તુ કેશ ઓન ડિલિવરી ઓર્ડર અવેલેબલ હોય એને જ ઓર્ડર કરતા હતા. બાકી ઓનલાઈન પેમેન્ટને વધારે પ્રિફર નહીં કરતા હતા. હવે અત્યારે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને બધાનો યુઝ કરીએ છીએ. ઇવન ઇન્ડિયામાં બીજી એક પોપ્યુલર વેબસાઇટ બી હતી, હોમશોપ 18 કરીને એક વેબસાઇટ હતી. એ કેવું હોય, ટીવીમાં એડવર્ટાઇઝિંગ આવે અને નીચે એ લોકોનો કોલ નંબર આપે. આપણને પ્રોડક્ટ ગમે એટલે આપણે કોલથી એ પ્રોડક્ટ મંગાવી શકીએ, ફોનથી જ મંગાવવાનું, આપણને ઓર્ડર ડાયરેક્ટ મળી જાય. હોમશોપ 18 એની વેબસાઇટ બી હતી ને આપણે એવી રીતે ઓનલાઈન બી એ વસ્તુ મંગાવતા હતા. હવે અત્યારે કદાચ એ લોકોનું ટેલિકોમ્યુનિકેશન બંધ થઈ ગયું છે, હવે કદાચ વેબસાઇટ જ છે. બટ પહેલા આવું ઇન્ડિયામાં આ વસ્તુ બી બહુ પોપ્યુલર હતી. અત્યારે બી છે. અત્યારે તો ઓનલાઈન પ્રોડક્ટ એટલી પોપ્યુલર થઈ ગઈ છે કે 10માંથી 7 પ્રોડક્ટ લોકો ઓનલાઈન મંગાવતા થઈ જ ગયા છે, રાઈટ. Many business have now set up their own website for e-commerce related activity. દરેકની પોતાની વેબસાઇટ હવે છે જ દરેક વસ્તુ. E-commerce create a whole world of global village from where anyone can buy anything anytime. Wow, what a statement. શું કહે છે? ગ્લોબલ વિલેજ ફ્રોમ વેર એનીવન કેન બાય એનીથિંગ એની ટાઈમ. કોઈ પણ વસ્તુ કોઈ બી જગ્યા પરથી એનીવેર આપણે ક્યાંથી પણ મંગાવી શકીએ છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઈ-કોમર્સ. નાઉ વી મૂવ ઓન સેકન્ડ ટોપિક, એપ્લિકેશન ઓફ ઈ-કોમર્સ. કયા કયા એપ્લિકેશન્સ છે જ્યાં ઈ-કોમર્સનો યુઝ થાય છે? સૌથી પહેલું ઇન્ટરનેટ બુક શોપ, ઓબ્વિયસલી બુકના રિલેટેડ અહીંયા આવવાનું. સેકન્ડ, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. આપણે જે ઈ ન્યૂઝપેપર અને પીડીએફ ફોર્મેટમાં પેપર વાંચીએ છીએ એનો બી ઈ ન્યૂઝપેપર તરીકે આપણે લઈ શકીએ. ઓનલાઈન ઓપ્શન. ઓપ્શન તમને ખબર છે, એક પ્રોડક્ટ હોય અથવા કોઈ વસ્તુ હોય એની બોલી લાગે અને લોકો એના ભાવ અપ ડાઉન કરતા હોય, જે હાઈએસ્ટ બોલી લગાવે એને પ્રોડક્ટ મળે, તો એ છે ઓનલાઈન ઓપ્શન્સ. અને એમાંનું એક છે માર્કેટિંગ એન્ડ સેલિંગ. આ બી એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ છે. અને ઓનલાઈન બિલ ભરવા માટે બી આપણે ઈ કોમર્સનો ચૂઝ કરીએ છીએ, અને ઇન્ફોર્મેશન સર્વિસીસ. અને લાસ્ટમાં છે
સપોર્ટ સર્વિસીસ, આપણે કસ્ટમર કેર ને બધાની સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ઈ કોમર્સ. અચ્છા, હજુ એક છે નેટ બેન્કિંગ. જો આ બધી એપ્લિકેશન છે ઈ કોમર્સની, હજુ કોઈ છે ના? બસ. એટલે કઈ કઈ છે? નેટ બેન્કિંગ, સપોર્ટ સર્વિસીસ, ઇન્ફોર્મેશન સર્વિસીસ, ઓનલાઈન બિલિંગ, then marketing and selling, and online auctions, and electronic newspaper, and finally first one is internet bookshop. So this is all about application of e-commerce, right? The major area of business and commercial activity where e-commerce is widely used today, including trading of goods, which comprise of marketing, selling, auction of goods, financial services like banking and insurance. Let us discuss these are briefly. E-commerce is not limited of this area discussed here, but spread across many other developing areas for doing business and other activities. The first one is internet bookshop. This was one of the first application of e-commerce on the internet. Madam na અત્યારે જ કીધું, internet પર સૌથી પહેલી application કોના related આવેલી? bookshop ના related આવેલી. Customers prefer purchasing books on internet as they do not require to be physically checked and can be easily described. Physically મારે બુક પરચેસ કરવી હોય એના કરતા હું ઓનલાઈન પરચેસ કરું તો એ વધારે પ્રિફરેબલ છે. એના બહુ બધા બેનિફિટ બી છે. જસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું તો મારે એક બુક પરચેસ કરવી છે, બિલ ગેટ્સની એક બુક છે. હવે હું લોકલ શોપમાં જાઉં અને શોપ વાળા બહુ બિઝી હોય અને હું લોકોને બહુ બધા ક્વેશ્ચન કરું કે ભાઈ કેટલા પેજીસ છે અંદર અને કેટલા રૂપિયાની છે. અગર હું 10 બુક લઈશ તો તમે મને ડિસ્કાઉન્ટ આપશો કે નહીં આપશો? આવું બધું હું ક્વેશ્ચન પૂછું અને ઓથર કોણ છે તો મને શું કહેશે ખબર? ભાઈ સવાલ કેમ પૂછે તું? બધા લેવાના હોય તો લે ને. પણ આ જ વસ્તુ ઓનલાઈન હોવ તો કમ્પેર કરીશ, કસ્ટમરના રિવ્યુ જોઈ શકીશ, પ્રાઇસ જોઈશ, પ્લસ કોઈ ડિસ્કાઉન્ટ હશે તો ડિસ્કાઉન્ટ ચેક કરી શકીશ. તો મને ઓનલાઈન આ પ્રિફરેબલ લાગશે. પ્લસ મારે લોકલ શોપમાં જવાની જરૂર બી નથી, ડાયરેક્ટ મારા ઘરે જ વસ્તુ આવી જશે. ઓકે, સો ઓનલાઈન બુક શોપ આપણે ઇન્ટરનેટથી મંગાવી શકીએ. ધીસ ઇઝ વન ઓફ ગુડ ચોઇસ. Okay. Books can be easily shipped to the customer place little or no damage on them. Okay, કોઈ ડેમેજ બી થવાનું નથી. Online bookstores need a good website displaying all the books category wise. Picture of the cover page, describing of the books including the number of pages, price of the book, discount and review of the other customers. એટલે વેબસાઇટના અંદર આપણે જે બુકની વેબસાઇટ રિફર કરીએ એ વેબસાઇટનું લુક કેવું હોવું જોઈએ? તો એના અંદર બુક કેટેગરી વાઇઝ આવી જવી જોઈએ અને બુકના પિક્ચર્સ, એના જે કવર પેજીસ છે એ બી એકદમ પ્રોપર હોવા જોઈએ. ને ડિસ્ક્રિપ્શન ઓફ બુક એ પણ હોવું જોઈએ, નંબર ઓફ પેજીસની સાથે, અને કેટલામાં પડે આપણને, કેટલી પ્રાઇસમાં પડે એ પણ. ડિસ્કાઉન્ટ બી હોવા જોઈએ અને બીજા કસ્ટમરના રિવ્યુઝ બી હોવા જોઈએ. દરેક વેબસાઇટમાં આ વસ્તુ તો અવેલેબલ હોય જ છે. The search of book can be made by title of the book, author's name or published name. આપણે બુકને સર્ચ કરી શકીએ છીએ ટાઇટલ પરથી, પછી એના ઓથર્સ પરથી અને એના પબ્લિશર પરથી. નવનીત પબ્લિશન છે, પછી બહુ બધા પબ્લિશિંગ છે, પબ્લિશર્સના બેસિસ પર બી આપણે એને સર્ચ કરી શકીએ. The online bookstores may also record the customer interest and inform them about new arrival to attract and retain their interest. એટલે આપણે ઓનલાઈન કોઈ વસ્તુ પરચેસ કરીએ ને તો તમે જોજો એના રિલેટેડ કોઈ બીજી વસ્તુ આવશે ને તો તરત આપણને એ લોકો મેઇલ અથવા નોટિફિકેશન આપશે કે ભાઈ તમે પ્રીવિયસલી ફીલા કંપનીના શૂઝ મંગાવેલા ને એ બીજા નવા ડિઝાઇનિંગ સાથે આવ્યા છે, તમે ઇન્ટરેસ્ટેડ છો? તો આનાથી શું થાય? કસ્ટમર બી આપણી સાથે ઇન્ટરેક્ટ થાય છે અને નવા પ્રોડક્ટ અરાઈવ હોય તો આપણને આઈડિયા બી આવે છે. ઓકે, ફિગર 4.1 shows the homepage of the first online bookstore www.amazon.com. એટલે તમને જે ડાયાગ્રામ બતાવેલું છે આ વાળું, આ કોનું છે? એમેઝોનનું છે. એમેઝોનનું પોતાનું કિન્ડલ કરીને એપ્લિકેશન છે, એમાં બી બુક આપણે વાંચી શકીએ પીડીએફ ફોર્મેટના અંદર. ઓકે, so this is all about online bookstore. Now અચ્છા, બુક સ્ટોરની રિલેટેડ બીજી બી વેબસાઇટ છે, એક છે shoppingsindiatimes.com. એક્ઝામમાં પૂછી શકે કે નીચેમાંથી મેન્ટેનન્સમાંથી કઈ વેબસાઇટ છે બુકના રિલેટેડ, તો એમેઝોન તો આવે જ. બીજી એક છે shoppingsindiatimes.com, બીજી એક છે www.buybooksindia.com એન્ડ થર્ડ વન છે bookshopsindia.com. આ બધી કઈ છે? ઈ કોમર્સની વેબસાઇટ, મતલબ બુક સ્ટોરની વેબસાઇટ છે. ઓકે, નાઉ we are move on second topic, electronic newspaper. So આપણે જે પીડીએફ રીડ કરીએ છીએ, આપણે જે ન્યૂઝપેપર રીડ કરીએ છીએ, ઓલમોસ્ટ દરેક કંપનીના, સંદેશ લઈ લો, ગુજરાત મિત્ર લઈ લો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લઈ લો, દિવ્ય ભાસ્કર લઈ લો, કોઈ બી લઈ લો ન્યૂઝપેપર, કોઈ બી પોપ્યુલર ન્યૂઝપેપરને લઈ લો, એ લોકોની પોતાની વેબસાઇટ છે અને એ લોકો ત્યાં ન્યૂઝપેપર આપતા જ હોય છે ઓનલાઈન. ઓકે,
So electronic newspaper, also known as e-newspaper, is a newspaper that exists on the internet in digital form. કયા ફોર્મમાં હશે? ડિજિટલ ફોર્મમાં હશે. એની હાર્ડ કોપી તમને નહીં મળે, એની સોફ્ટ કોપી તમને ત્યાં મળી જશે. It has advantages over the printed newspaper and the news broadcast on television and radios. Obviously, printed newspaper करता तो digital format में हो तो benefit है ना, तमने भी benefit है as well as environment में तो बहुत benefit है. Okay. Next, it can give us up to date news on the issues that are happening worldwide. અત્યારે આપણી સાથે આ થઈ ગયું છે. Worldwide કોઈ બી issues થાય આપણને તરત એની information મળી જતી હોય છે. જીઓ વાળા મેગેઝિન માં આવી જાય તો આપણને ન્યૂઝ મળી જાય છે. ઇન્સ્ટાગ્રામે નવું રીલ વાળું એક ફીચર્સ કાઢ્યું, આપણને ખબર પડી ગઈ. ટિકટોક બેન થઈ ગયું, આપણને ખબર પડી ગઈ. પબજી નું કોઈ નવું અપડેટ આવવાનું છે, આપણને ખબર પડી જશે. ઓકે, ધેટ મીન્સ કોઈ બી ઇશ્યુ થાય આપણને તરત જ વર્લ્ડ વાઇડલી આપણને તરત જ એની ઇન્ફોર્મેશન મળી જતી હોય છે. With the advent of digital technology, the browser can be set to select the news as per interest of the reader. Yes, આ ફેસિલિટી બી ગૂગલ આપે છે. આપણને જે ન્યૂઝ ના રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈએ ને એ કેટેગરી વાઇઝ આપણે ન્યૂઝ સેટ કરી શકીએ. મને સ્પોર્ટ્સ ના રિલેટેડ વધારે જાણવાનું મન હોય તો હું સ્પોર્ટ્સ નું કેટેગરી સિલેક્ટ કરીશ, તો મને સ્પોર્ટ્સ ના રિલેટેડ જ બધી ન્યૂઝ એ લોકો નેક્સ્ટ ટાઈમ આપશે. એવી રીતે મને ટેકનોલોજી પર વધારે ઇન્ટરેસ્ટ હોય તો હું ટેકનોલોજીને સિલેક્ટ કરી શકીશ, તો એ બધા મને શેને રિલેટેડ આપશે? ટેકનોલોજી રિલેટેડ ઇન્ફોર્મેશન આપશે. It's also removed the hassle of printing process and further help in reducing the cost. Obviously, printing નો જે cost છે અને printing process છે એ ઘટી હશે તો આપણો cost પણ શું થઈ જશે? ડાઉન થઈ જશે. Majority of the leading newspaper now provide e-newspaper to the readers. Almost દરેક વેબસાઇટ, દરેક ન્યૂઝપેપર વાળા પોતાની વેબસાઇટ છે જ અને એ લોકો પોતાના ન્યૂઝપેપર અવેલેબલ આપે જ છે. આપણી બુકમાં જે આપેલું છે એ વોશિંગ્ટન પોસ્ટનું છે. આ જે હોમ પેજ છે એ કઈ વેબસાઇટનું છે? વોશિંગ્ટન પોસ્ટ. Now we are move on third topic, online auctions. Okay, application of e-commerce નો first point bookstore ના રિલેટેડ હતું, second point newspaper ના રિલેટેડ હતું અને હવે આપણે third online auctions ના રિલેટેડ જઈએ. તો auction તો પહેલા તમને ખબર જ છે, આ IPL જે લોકો જોતા હોય IPL ના બી અંડર auction થતી હતી. દરેક પ્લેયર્સ ની એ લોકોની બેઝ પ્રાઇસ હોય ને એના ઉપરથી દરેક કંપની પોતાના અપ ડાઉન પોતાની વેલ્યુઝ આપે, જે હાઈએસ્ટ વેલ્યુઝ માં હોય તે પછી બિડિંગ કરી જાય, એ પ્રોડક્ટ લઈ જાય. એવી રીતે દરેક જેટલી બી નામચીન વસ્તુ છે, એન્ટિક વસ્તુ છે, એ લોકોનું શું થતું હોય? ઓક્શન થતું. તો આ જ ઓક્શન હવે કેવું થાય છે? ઓનલાઈન થાય છે. તમે લોકોએ આ ઇરફાન ખાનનું લાસ્ટ મૂવી ઇંગ્લિશ મીડિયમ મૂવી જોયું હોય તો એમાં બી ઓક્શન થાય છે. જોજો, એની દીકરીને જ્યારે કોલેજમાં એડમિશન લેવા માટે જાય છે ત્યારે એઝ અ એ રીચ પર્સન તરીકે ઓક્શનના અંદર પાર્ટિસિપેટ થતો હોય છે. ઓકે, તો એ ઓક્શન સિસ્ટમ છે. આપણે ગુજરાતીમાં એને હરાજી કહીએ છીએ. ઓકે, auction is the process of buying and selling product or services by offering the customer to the bid the price and selling the product to the highest bidder. એટલે બેઝ પ્રાઇસ હોય કે ભાઈ આ લેપટોપ છે, મારે એ લેપટોપને સેલિંગ કરવું છે તો એની બેઝ પ્રાઇસ છે 15,000. હવે જેટલા લોકો પાર્ટિસિપેટ હશે પોતાના બિડિંગ પ્રાઇસ મારશે. કોઈ કહેશે 16,000, કોઈ કહેશે 17,000, પછી 17,000 ફાઇનલ થાય તો 3 ટાઈમ્સ એનું અનાઉન્સમેન્ટ થાય કે ભાઈ 17,000, 17,000 સેકન્ડ, 17,000 થર્ડ એન્ડ ફાઇનલી પછી એ પ્રોડક્ટ એ લોકોને અવેલેબલ થઈ જતી હોય. તો એ કેવું હોય? હાઈએસ્ટ બિડર. ઓકે, the traditional auction have a limited participate of people. એટલે જે ઓનલાઈન ઓક્શન છે એમાં પાર્ટિસિપેટ અનલિમિટેડ હોય, પણ જે ટ્રેડિશનલ હશે એમાં તો કેવા હશે? લિમિટેડ લોકો જ હશે. Today the same auction mechanism can be implemented using e-commerce technology which allow the people to bid on the internet. એટલે હવે જ આ વસ્તુ હવે ઓનલાઈન બી થઈ ગઈ, જેને આપણે ઓનલાઈન ઓક્શન કહીએ છે. There are many websites providing live auction of goods. These websites provide the platform for both the seller and the bidders. When you place a product for an auction on this site, you can ask seller. એટલે આપણે કોઈ પ્રોડક્ટ સેલ કરીએ, ઓક્શન કરવા માટે મૂકીએ તો આપણે શું થઈ ગયા? સેલર. At the same time, you can also bid for a product which is placed by the other sellers on the site. In this case, you are bidder. એટલે હું મારું લેપટોપ વેચવા મૂકું તો હું થઈ ગયો સેલર અને તમે પાર્ટિસિપેટ છો એટલે તમે થઈ ગયા બીડર. હવે રિવર્સ થઈ ગયું, તમે કઈક વસ્તુ વેચવા મૂકો છો અને હું લેવા વાળો છું તો હું થઈ ગયો બીડર અને તમે થઈ ગયા સેલર. રાઈટ? તો એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા પૂછી શકે કે when you place a product for auction at that time what you are, so you are as a seller. And reverse ના અંદર તમને એવું પૂછે કે when you are bidding a product ત્યારે તમે કયા થઈ ગયા? બીડર. રાઈટ? તો કન્ફ્યુઝન નહીં થવું જોઈએ, માર્ક્સ ઇઝીલી આવી જવા જોઈએ.
We are move on next paragraph. To sell an item through an online auction site, you need to first register with the site. Obviously, કોઈ भी વેબસાઇટ ને રિફર કરવી હોય તો આપણે સૌથી પહેલા ત્યાં શું કરાવવું પડે? રજીસ્ટ્રેશન કરાવવું પડે. This is required to track the item you sell or bid on, determine the winning bids and build a database of seller and bidder feedbacks. Okay, કેમ રજીસ્ટ્રેશન કરવામાં આવે? તો એક તો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન પ્લસ જ્યારે તમે બિડિંગ ના અંદર વિન થયા કે નહીં થયા વિન બિડિંગ માટે બી અને ડેટાબેઝ એક રાખે એ લોકો ફીડબેક માટે બી, તો એના માટે તમારું રજીસ્ટ્રેશન થવું જરૂરી છે. Members are also required to provide their basic contact information before they are allowed to sell. Then the member must go through the website step to sell each time they want to put on the auction. The member generally put a digital picture of the item and write a brief description about the item. એટલે આપણે જે પ્રોડક્ટ ને સેલ કરવી હોય આપણે એનો પિક્ચર મૂકવું પડે અને આપણે એનું થોડું ડિસ્ક્રિપ્શન મૂકવું પડે, રાઈટ? અત્યારે તમને એક એક્ઝામ્પલ આપું તો આ જે OLX છે અને ક્વિકર છે એ ટાઈપનું જે કામ કરે છે ને. OLX પર આપણે બાઇક કે કંઈ મૂકીએ તો આપણે આપણી સ્ટાર્ટિંગ પ્રાઇસ મૂકી દેવાની, પછી જે લોકો પરચેસ કરવાના છે એ લોકો ઇન્ટરેસ્ટેડ લોકો આપણી સાથે કોમ્યુનિકેટ કરે છે તો આપણે શું કરીએ છીએ એનો ફોટો મૂકીએ છીએ અને એનું થોડું ડિસ્ક્રિપ્શન મૂકીએ છીએ. તો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ બિડિંગ સિસ્ટમ. ઓકે, by placing good for auction a person can get a good price through bidding, and once the target price is reached or time limit is over, the item is transferred to the bidder. Okay, એટલે બંને માટે બેનિફિટ છે, બિડર માટે બી ને સેલર માટે બી. આપણને જે પ્રાઇસ મળે છે એ ગુડ પ્રાઇસમાં મળી જવાની છે, ટાર્ગેટેડ પ્રાઇસ મળી જશે આપણને અને બિડરને બી એ પ્રોડક્ટ મળી જવાની છે. વેરિયસ પેમેન્ટ ઓપ્શન આર ઓલ્સો પ્રોવાઇડેડ ટુ ધ બિડર. એટલે અલગ અલગ પેમેન્ટ ઓપ્શન બી અવેલેબલ હોય. એવું નથી કે કેશમાં જ આપવાનું, ઓનલાઈન પેમેન્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આનાથી બી એ લોકો પે કરી શકે. The seller can get the advantage of getting best price for their product and the bidder save the time to the get product of their choice. બંને માટે બેનિફિટ છે. મેં તમને કીધું પેલાને બેસ્ટ પ્રાઇસ મળે છે અને પેલાનો ટાઈમ સેવ થાય છે, રાઈટ? Figure 4.3 show home page of the auction website www.ebay.com. આ ebay.com બહુ પોપ્યુલર છે. આ ઓપ્શન માટેની વેબસાઇટ છે, જો એનું હોમ પેજ આવું છે, રાઈટ? એના સિવાય બીજી કઈ વેબસાઇટ છે? તો એક છે onlineauctions.com, એક છે mybids.in અને એક છે ubid.com. This is all about online auction. કાલના લેક્ચરમાં હવે આપણે જોઈશું માર્કેટિંગ એન્ડ સેલિંગ અને ઓનલાઈન બિલિંગ, ઇન્ફોર્મેશન સર્વિસીસ, સપોર્ટ સર્વિસીસ, નેટ બેન્કિંગ અને પછી બસ આટલું જોઈશું કાલના લેક્ચરમાં. આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. તમારે કંઈ ડિસ્કસ કરવું હોય તો પણ કરી શકો છો. હું તમને લોકોને અનમ્યુટ કરું છું, રાઈટ? અને લેક્ચરના તમારે રિવ્યુ તો આપવાના જ છે. આઉટ ઓફ 10 તમે કેટલા રિવ્યુઝ આપો છો, જે મારા માટે બહુ કામનું છે, મને મારા ઇમ્પ્રુવમેન્ટ માટે બહુ જરૂરી છે. તમારા પોઝિટિવ નેગેટિવ રિવ્યુઝ ઓલવેઝ મારા માટે બહુ કામના છે. હું તો કહું તમારા નેગેટિવ રિવ્યુ બહુ કામના છે, કેમ તો જ હું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીશ ને. ઓકે, હેવ અ ગુડ ડે, બાય.